જય શિકા આપ જે રચના બલીને ન્યૂઝ સમાચારમાં વાત કરીશું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમરોલી ગામની સસ્તા અનાજની દુકાન પર સંચાલક દ્વારા ઓછું અનાજ આપવામાં આવતા હોવાનું જેડીયુના પ્રદેશ મહાસચિવ કયુમ મેમન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। જાણો ગ્રાહકો અને કયુમ મેમનનું શું કહેવું છે। દરરોજ આવી છે આગળ તારીખમાં પણ મને એવું કે આવા જવાના ધક્કા બધા તકલીફ પડે છે, બીજું કે કૂપન મળતી નહીં અમને। બસ આટલું કંઈ વિરામ હતું। આ સમયથી કૂપન નહીં હાલતા? કૂપન તમને કેટલો માલ મળે છે તે ખબર છે? કૂપન આપે તમને? કશું નહીં। શું અનાજ આપે? અનાજ શું આપે? ગમ આપે। તેલ એવું તો કે આપે છે? તેલ આપે? ખાંડ બી આપે। કયા ગામ છે? વડિયાથી। શું નામ? બીજી કોઈ વસ્તુ નહીં, તમે કૂપન માંગો, કૂપન માંગવાનો અધિકાર હતા ને પબ્લિકને પૂછતા પબ્લિક એવું જણાવેલું કે અમને માલ આપે છે ને માલ ઓછો આપે છે અને કૂપન આપતો નથી। તો કૂપન વગર સંચાલક જો માલ આપતો હોય તો એ માલનો કાળા બજાર કરે છે, એ વસ્તુ સાબિત થાય છે। તો મારે તંત્રને એવું કહેવું છે કે તમારી નજર સમક્ષ આવા બનાવો બનતા હોય તો તમારી પણ મિલીભગત હોય એવું સાબિત થાય છે। એટલે મામલતદારશ્રી ને પુરવઠા મામલતદારને મારી નમ્ર અપીલ છે કે આવી દુકાનો પર જાતે જઈ તપાસ કરો અને પબ્લિકના હકનો જે માલ છે એ પબ્લિકને મળવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે। કયુમ મેમણ, મહાસચિવ, ગુજરાત જનતા દળ યુનાઇટેડ।